नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। खबर नर्मदा से है, जहां नर्मदा जिले की तिलकवाड़ा तहसील के उतावली 4 रास्ते के पास मुख्य सड़क पर लंबे समय से पड़ा गड्ढा आए दिन हादसों का कारण बन रहा है। ये मार्ग बड़ौदा से स्टैच्यू ऑफ यूनिटी की ओर जाने वाले मुख्य रास्तों में से एक है, जिस पर देश विदेश से आने वाले प्रवासी नियमित रूप से यात्रा करते हैं। खासकर दोपहिया वाहन चालक इस गड्ढे में फंसकर गिर रहे हैं और गंभीर चोटें आ रही हैं। आज भी एक बाइक सवार गिरा, जिससे पीछे बैठी महिला को गंभीर चोटें आई हैं। वहीं 2 दिन पहले भी इसी गड्ढे की वजह से महिला और उसके बच्चे को गंभीर चोट पहुंची थी। गड्ढा पुराने समय से है, लेकिन अब तक प्रशासन ने उसकी मरम्मत नहीं की। केवल बैरिकेड लगाकर जिम्मेदारी पूरी कर दी गई है। आए दिन होने वाले इन हादसों से स्थानीय लोग आक्रोशित हैं और चेतावनी दी है कि यदि जल्द से जल्द सड़क की मरम्मत नहीं हुई तो वे मुख्य रास्तों पर बैठकर धरना प्रदर्शन करेंगे। लोगों ने सवाल उठाया है कि यदि किसी की जान गई तो उसकी जवाबदेही कौन लेगा। हूँ दिलीप बारिया। आज रोज अमे डभोईથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર ઊભા છે। ઘણા સમયથી ઉતાવળી ચોકડી પાસે એક મોટું નારું આવેલું છે। એ ઘણા સમયથી અહીંયા આગળ નારું દાબવાથી ત્યાં મોટો ખાડો પડી ગયેલ છે। આ ખાડાના લીધે અવારનવાર છેલ્લા 1 મહિનાથી 5 થી 6 એક્સિડન્ટ થયેલા છે। અત્યારે 1 કલાક પહેલાં જ એક બેન ડભોઈના હતા, એ ગાડી પર જતા હતા, એ ખાડામાં પડવાથી એ ગાડી નીચે પડી ગયા અને માથામાં બહુ જ ગંભીર ઈજા થયેલી છે અને આગળના ભાગે પણ ગંભીર ઈજા થયેલી છે। તેમજ 2 દિવસ પહેલાં પણ એક બેન અને એક નાનો છોકરો હતો, એ પણ અહીંયા આગળ ગાડી પર એક્સિડન્ટથી પડી ગયેલા હોવાથી એમના પણ માથાના ભાગે ગંભીર ઈજા થયેલી છે। એના ટૂંક સમય પહેલાં પણ અમારા સમાજના એક મિત્ર હતા, તે પણ અહીંયા આગળ ગાડી પરથી પડી જતાં એમના પગનું ફ્રેક્ચર થયેલું હતું। એવા 5 થી 6 બનાવ અત્યારે 1 મહિનાની અંદર બનેલા છે। આ રોડ ઉપરથી મોટા અધિકારીઓથી લઈને દેશ વિદેશના જે યાત્રીઓ છે તે પણ આ રોડ ઉપર જતા હોય છે। અમારા નર્મદા જિલ્લાના એસપી સાહેબ હોય, પીઆઈ સાહેબ હોય, મામલતદાર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય કે ડીડીઓ સાહેબ હોય, દરેક તમામ મોટા અધિકારીઓ આ રોડ ઉપરથી જતા હોય છે। તેમ છતાં તંત્ર હજી કોઈ ધ્યાને આ રોડનું લેતું છે નહીં। આ રસ્તાનું જે આગળ નારું છે એ નારાને કોઈ ધ્યાનમાં લેતું છે નહીં। તો હું સરકારને અને સરકારી તંત્રને એટલી જ વિનંતી કરું છું કે વહેલી તકે આ જે નારું છે એ રિપેર કરવામાં આવે, જેથી કરીને કોઈનો જીવ જોખમમાં ના જાય। વારંવાર અકસ્માત થવા છતાં હજી પણ તંત્ર કોઈ ધ્યાન લેતું છે નહીં। ભવિષ્યમાં કોઈ અનબનાવ ના બને, કોઈનો જીવ જોખમમાં ના જાય, માટે સરકારને ફરી વિનંતી કરું છું અને સરકારી તંત્રને પણ વિનંતી કરું છું કે વહેલી તકે આ નારું રિપેર કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ બનાવ ના બને। અને જો આ 10 દિવસની અંદર આ નારું રિપેર કરવામાં નહીં આવે તો અમે બારિયા સમાજ અને ક્ષત્રિય સમાજના તમામ યુવાનો 500 થી વધારે યુવાનો આ જ રોડ ઉપર બેસીને આંદોलन કરવાના છે। नर्मदा से सीनियर संवाददाता वसीम मेमन की रिपोर्ट। एक तो पर्यटन के नाम पर बनाए गए 4 मार्गीय मार्ग की यह अनदेखी चिंता का विषय है। प्रशासन को चाहिए कि समय रहते मरम्मत कार्य कर जनता की जान जोखिम में पड़ने से रोके। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज भारत।